આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં નમો વડ વનની નિરીક્ષણ મુલાકાત લઈ અહીં વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રીએ અહીં વાવવામાં આવેલા ફૂલ છોડ રોપાઓ તથા અન્ય વ્યવસ્થાઓની માહિતી મેળવી હતી. ગાંધીનગરમાં 1 હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા નમો વડ વનમાં વિવિધ પ્રજાતિઓના નાના મોટા રોપા અને ફૂલ છોડ વગેરે મળી 6,500 રોપાઓનો ઉછેર થઈ રહ્યો છે. આવા નમો વડ વનમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને માટલા પદ્ધતિથી પાણીના મર્યાદિત ઉપયોગ સાથે છોડનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત નમો વડ વન લોકો માટે પર્યાવરણ પ્રિય પ્રવાસન સ્થળ, પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તે માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગ પ્લેટફોર્મ, બેસવા માટે બેન્ચીસ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. તો આ તરફ ગાંધીનગરના વનચેતના કેન્દ્ર ખાતે વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ સેમિનાર તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કરીને મિશન 3 મિલિયન ટ્રીઝ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતેથી એએમસીના વિવિધ પર્યાવરણલક્ષી પ્રકલ્પોનો આરંભ કરાવ્યો હતો. એએમસી દ્વારા નવા શરૂ કરવામાં આવનાર મેટ્રો કનેક્ટિવિટી ફીડર રૂટ અને રિવરફ્રન્ટના નવા રૂટ પરની ઇલેક્ટ્રિક બસનું પણ મુખ્યમંત્રીએ લીલી ઝંડી ફરકાવીને લોકાર્પણ કર્યું હતું. સાથોસાથ મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત રિડ્યુસ રીયુઝ સાયકલ 3R વાનનો પણ આરંભ કરાવ્યો હતો. રાજ્ય સહિત દેશભરમાં પર્યાવરણીય મુદ્દા પર જાગૃતિ લાવવા અને પગલાં લેવા માટે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન RB બારડે આકાશવાણી સાથેની વાતચીતમાં પર્યાવરણ જાળવણી માટેની લોકોને અપીલ કરી હતી. ઓલ ઇન્ડિયા રેડિયોના તમામ શ્રોતાજનો તથા તમામ નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે મારા જે સજેશન છે એ આ મુજબ છે. ખરીદી માટે કાપડની થેલીઓનો ઉપયોગ કરીએ, ધાતુ અથવા વાંસની સ્ટ્રોનો ઉપયોગ કરીએ, પુનઃ ઉપયોગી પાણીની બોટલ તથા કોફી કપ આપણી સાથે રાખીએ, એનો જ ઉપયોગ કરીએ. કાચ, ધાતુ અથવા કાગળના પેકેજિંગનો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ. રેસ્ટોરન્ટમાં ઇકો ફ્રેન્ડલી કન્ટેનર અને વાસણોનો ઉપયોગ કરીએ. જો પ્લાસ્ટિક કચરો તમે ઉત્પન્ન કરો છો તો યોગ્ય રીતે એનું રિસાયકલ થાય એમાં સહભાગી થઈએ. આમ પ્લાસ્ટિક દૂષણ ઘટાડવું એ તમામની સહભાગી જવાબદારી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના દગાચી નક્ષત્ર વન ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષના પર્યાવરણ દિનની થીમ સૂકી ભઠ્ઠ જમીનને વૃક્ષારોપણ કરી ફળદ્રુપ કરવી છે. આ થીમને સાર્થક કરવા આજે નક્ષત્ર વનમાં 100થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ પ્રસંગે દીવ જિલ્લાના ડીએફઓ હર્ષરાજ વાઠોરે વધુને વધુ વૃક્ષારોપણ કરવાનો સંદેશો પાઠવ્યો હતો. इस पर्यावरण दिन के दिन आज दीव में 100 से ज़्यादा स्पीशीज का आज प्लांटेशन किया है. हम लोग डेजर्टिफिकेशन को रोकने के लिए, जो बंजर ज़मीन को और ज़्यादा रिक्लेम करने के लिए, यूज़ करने के लिए हम लोगों को ज़्यादा से ज़्यादा प्लांटेशन करने की ज़रूरत है. कोई भी जगह जहाँ पे आपको लगता है कि हम लोग प्लांट्स लगा सकते हैं, उसकी देखभाल कर सकते हैं, तो ज़रूर इस चीज़ को आगे लेके जाएं और अपना आसपास हरियाली को बनाए रखें. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 155માં અંગદાન થકી લીવર, 2 કિડની તથા હૃદય સાથે કુલ 4 અંગોનું દાન મળ્યું છે. આ રીતે સિવિલ હોસ્પિટલને ફક્ત 3.5 વર્ષમાં 500થી વધુ અંગનું દાન પ્રાપ્ત થયું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે હાલમાં અમદાવાદમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના 32 વર્ષીય શ્રમિકને 1 જૂને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. તબીબોની ટીમે તેમના પરિવારજનોને અંગદાન અંગે સમજાવતા તેમણે બ્રેઇન ડેડ શ્રમિકના અંગદાનનો નિર્ણય કરતા તેમની 2 કિડની, 1 લીવર તેમજ 1 હૃદયનું અંગદાન સિવિલ હોસ્પિટલને મળ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે આ અંગોને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરી 4 લોકોના જીવ બચાવી શકીશું. કચ્છમાં લાંચ રિશ્વત વિરોધી બ્યુરો, સ્થાનિક ગુના શાખા અને ગાંધીધામ બી વિભાગ પોલીસે સંયુક્ત કામગીરી કરી 130 કરોડ રૂપિયાના માદક દ્રવ્યનો જથ્થો પકડી પાડ્યો છે. ખારીરોહર નજીક નિર્જન વિસ્તારમાંથી પકડાયેલા આ માદક પદાર્થની શુદ્ધતા જાણવા ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત આ માદક પદાર્થની વધુ જથ્થાની આશંકા હોવાથી પોલીસે ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ પણ હાથ ધરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી ટ્વિટર હેન્ડલ AIR_news_AB80 ને ફોલો પણ કરી શકો છો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.